હાલો દોસ્તો, નમસ્કાર. બાપોદરા બ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. તો આજે આપણે વાત કરીએ છીએ વિશ્વ શાંતિ તિરંગા યાત્રાની. અત્યારે લંડનમાં છે અને કેટલા વર્ષથી પ્લાન કરતા હતા અને કઈ રીતના પ્લાન કર્યું હતું અને કઈ રીતના નીકળ્યા હતા, તો તેના વિશે થોડીક વાત કરીએ. અને આખું આપણે ત્યાંથી જાણ્યું એટલે મને એમ થયું કે ભાઈ આપણે તમારે આરે આ વાત શેર કરીએ, કેમ કે આ નાની મોટી કોઈ વાત નહોતી અને કેટલા ટાઈમથી આપણે ગોઠવતા હતા આ બધું પ્લાન. તો આમ તો આ પ્લાન 3 વર્ષથી હાલતો હતો નિલેશભાઈનો, અને એમ થતું હતું કે ભાઈ આપણે માતાજીની પ્રતિમા લઈને બાય રોડ લંડન જવું છે. પણ ઘણા કોન્ટ્રેક્ટો કર્યા હતા અને ઘણો એવો સંપર્ક કર્યો હતો બધાનો, પણ ક્યાંય કોઈ ત્યારે સેટિંગ આવ્યું નહીં. અને થોડા અંતરિયાલ પછી કે થોડાક દિવસો પછી 3 વર્ષ પછી કે ભાઈ હવે કંઈ કરવું નથી અને આપણી રીતિ માતાજીનું નામ લે, દીવો કરે અને નીકળે જવું, અને જે થાય માં સંભાળેલી છે. તો આ રીતના પ્લાન ગોઠવે અને બધી નીકળ્યા હતા નિલેશભાઈ, બરાબર. અને અત્યારે લંડનની અંદર છે, બરાબર. તો વિશ્વ શાંતિ તિરંગા યાત્રા આ રીતના પ્લાન થઈ હતી અને મોસા ગામથી નીકળી અને માતાજીની પ્રતિમા લેવા માટે કેશવ ગયા હતા. અને કેશવથી બધાય 5 જગ્યાએ કેહવ, મોઢવાડા, સિસલી, કોઠડી અને કંડોળા, આ 5 જગ્યાએ માતાજીના, બરાબર. અને માતાજીએ જીવતા સમાધિ લીધી હતી આપણા લીરબાઈમાં, બરાબર. તો એણે અને ઘણો સંઘર્ષ કર્યો ભાઈ આ યાત્રામાં. એટલે ઘણા વિઘ્નો આવ્યા હતા, પણ ભાઈ જીના ભેગી માતાજી હયાત હાજરા હજુર હોય એના કામ 100% સફળ થાય. અને એક અટલ વિશ્વાસ. એ રસ્તામાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. માતાજીનું નામ લઈને દીવો કરાય એટલે મને કોઈ પોલીસ વાળા ન રોકતા. એવા ઘણા સંઘર્ષ એની કર્યા અને ઘણા અનુભવ પથ્યા. અને ના બીજી વસ્તુ ખાસ આપણી એક કહીએ કે ભાઈ પેરિસમાં પૈસી દી જેવું થયું હતું કે પડ્યા રહ્યા હતા કે ભાઈ એવું કંટાળો આવે માણસને, એક જગ્યાએ પડ્યું રહેવું માણસને, એક જગ્યાએ, મતલબ કે કોઈ આપણે ગા હોય, મહેમાન થઈને ગા હોય તો ભાઈ એક જગ્યાએ પૈસી દી એટલે કંટાળો આવે છે કે એ થાય કે એવું, બરાબર. પણ એક શ્રદ્ધા વિશ્વાસ અટલ હોય, શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય તો 100% કામ તમારું સફળ થાય. એ દાખલો હયાત છે કે ભાઈ માતાજી, આપણે એક બ્લોગ બનાવ્યો હતો, મેં બ્લોગ મૂક્યો હતો અને બીજે જ દી મેં કીધું હતું કે ભાઈ 1 થી 2 દીમાં, કેમ કે મેં એના 1-2 દોસ્તારો છે એને પૂછ્યું હતું કે ના 90% કામ થયું. અને એવું 1 થી 2 દીમાં જ નીકળી જાય એ મેં મૂક્યો હતો. અને તમે સર્વે વધાવ્યો અને સારો એવો સપોર્ટ અને કર્યો હતો, તો તમારો એ બધાનો ખૂબ ખૂબ આભાર. તો એ વાત પર થોડીક કરતા, બરાબર. તો એ પ્રમાણે બીજે જ દી ત્યાંથી પેરિસથી લંડન નીકળ્યા હતા અને બીજે દી 2 વાગે એ લંડનમાં એન્ટ્રી થયા હતા. અને એન્ટ્રી થયા પછી તો માનવ મેળો ઉમટ્યો હતો માતાજીના દર્શન માટે. અને એ માનવ મેળામાં એ થતું હતું, આપણે હાથમુના મેળામાં કેટલું માણસ હોય એવી રીતના લંડનની અંદર પેરિસની નીકળીને પૂગ્યા. અને ભાઈ માનવ મેળો, હું તમને થોડાક પટકા દેખાડા કે જોવો કઈ રીતના માનવ મેળો ના ઉમટ્યો હતો માતાજીના દર્શન માટે. અને
ઘણા શ્રદ્ધાળુ ભૂ ભરતા ભરતા આવ્યા હતા કે લાંબા થઈને આપણી બરાબર અમુક આપણી ભાષામાં આપણી બધા વિસ્તારવાળાઓની ખબર છે કે ભૂ ભરવી કામ છે ને એક આપણે માનતા એવું કરતા હોય કે ભાઈ હું આ કામ સફળ થાય તો ભૂ ભરે ને આવી એવી રીતના બીજાને ખબર ન હોય એટલે કહેતા કે ભાઈ હુતા હુવે જાય. પછી ઘણા યાત્રાળુના વિડીયા જોયા છે કે રોડ ઉપર ભૂ ભરતા ભરતા જતા હોય એ રીતના ભૂ ભરતા ભરતા એક બેન હતા એનો વિડીયો આવ્યો તો એણે કટકા તમને થોડાક દેખાડા. માનવ મેળો ઉમટ્યો તો માતાજીના દર્શનમાં. પછી ભાઈ જી જમાવટ મેં લાડાવી કરી એ કંઈ જોયા જેવી અને ખરેખર એક પ્રસંગ જેવું ને તહેવાર જેવું થઈ ગયું હતું લંડનની અંદર. અને મણિયારો ગરબા રમઝટ બોલાવી હતી તો નિહાળીએ આપણે બરાબર ઈકોર થોડુંક ને જોઈએ કે કામ છે.
અને પાછા કેદું આવવાના છે એ અપડેટ પણ હું તમને આપી. અને આવ્યા પછી કે આપણા રેગ્યુલર કામ પાછા ઉપાડી હું ને બને એવી મેં વાત સાંભળી હતી એના જ બ્લોગમાંથી કે ભાઈ હું બ્લોગિંગ બંધ કરી દઈ કે પાછું અને આપણા રેગ્યુલર કામ છે એ પાછા ચાલુ કરી દઈ હું. તો પાછા નવા અપડેટ હું થોડાક દિવસ પછી જેદું નીકળવાના છે કે કામ પ્લાન થાય કઈ રીતના આવવાના છે એ હું તમને નવા અપડેટ આપી. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. પાછા નવા બ્લોગમાં મળીશું.